કેમ છો માલાવાલા મિત્રો? તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મૈત્રક વંશને એક જ લેક્ચરમાં કવર કરવાની પ્રયાસ કરશું. ખાલી વંશાવલી. મૈત્રક વંશમાં કુલ 19 રાજા હતા. એમાંથી 17 રાજા શૈવ ધર્મ હતા, 2 જ અલગ હતા. એક હતો તરપટ, જે સૂર્ય પંથક હતો, અને ધ્રુવસેન પ્રથમ, જે પરમ ભાગવત, જેને આપણે વૈષ્ણવ ધર્મ કહીએ છીએ. અને અંતિમ રાજા હતો શિલાદિત્ય સાતમો. તો ચાલો શરૂ કરીએ. પ્રથમ હતો સેનાપતિ ભટ્ટારક, જે રાજાનું બિરુદ નહોતું ધારણ કર્યું. પછી ધરસેન પહેલાએ પણ રાજાનું બિરુદ નહોતું ધારણ કર્યું, પણ તેને વલ્લભી વિદ્યાપીઠની સ્થાપના કરી હતી, એટલે આ અગત્યનું બને છે. પછી દ્રોણસિંહ હતો, જેણે રાજાનું બિરુદ ધારણ કર્યું હતું. તો આ પ્રથમ રાજા આ બને છે, દ્રોણસિંહ. પછી ધ્રુવસેન પહેલા પછી તરપટ પછી ગૃહસેન પછી ધ્રુવસેન બીજો, પછી શિલાદિત્ય પ્રથમને આપણે ધર્માદિત્ય તરીકે પણ ઓળખીએ છીએ. શિલાદિત્ય પ્રથમ પછી ખરગ્રહ પ્રથમ આવે છે, જેણે પુલકેશીનો સાથ આપ્યો હતો હર્ષવર્ધનના વિરોધમાં. ખરગ્રહ પ્રથમ પછી આવે છે ધરસેન ત્રીજો, જે કંઈ અગત્યનો નથી, પરંતુ ધ્રુવસેન બીજો એ આખા મૈત્રક વંશનો સૌથી અગત્ય રાજા બને છે. એનું નામ બાલાદિત્ય હતું. તે હર્ષવર્ધનનો જમાઈ પણ હતો. પછી મૈત્રક વંશનો સૌથી પ્રતાપી રાજા ધરસેન ચોથો આવે છે, જે ધ્રુવસેન બીજા પછી આવે છે. પછી ખરગ્રહ બીજો અને ધ્રુવસેન ત્રીજો આવે છે. એનો સિક્વન્સ એટલો અગત્યનો નથી, તેમ છતાં તમે ધ્રુવસેન ત્રીજાને પહેલાં લખજો અને ગૃહસેન બીજાને પછી લખજો. પછી આવે છે શિલાદિત્ય બીજો, જે રાજા નહોતો બન્યો. પછી શિલાદિત્ય ત્રીજો આવે છે. શિલાદિત્ય ત્રીજાના સમયથી બધા રાજાએ પોતાનું નામ શિલાદિત્ય કરી નાખ્યું. એટલે તે પછી આવે છે શિલાદિત્ય ચોથો, શિલાદિત્ય પાંચમો, શિલાદિત્ય છઠ્ઠો, અને છેલ્લે આવે છે શિલાદિત્ય સાતમો. શિલાદિત્ય સાતમા પછી મૈત્રક વંશનો અંત આવ્યો, કારણ કે તે સલીમ યુનિસિથી હારી ગયો હતો. ધન્યવાદ.